ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનું પુનરાવર્તન કરીએ. પાઠ હમણાં થોડા દિવસો પહેલા પૂર્ણ થયો છે. લગભગ પાઠના દરેક મુદ્દા આપણે બહુ સારી રીતે યાદ હશે. ઓકે, અને ત્યારબાદ આપણે એક રિવિઝન વિડિયો પણ લીધી હતી અને રિવિઝન વિડિયો પછી એક ટેસ્ટનું પણ આયોજન કર્યું હતું. બરાબર છે. અત્યારે તો આપણે પુનરાવર્તન કરાવીએ છીએ, છતાં પણ તમે વધુ દાખલાઓના પુનરાવર્તન માટે તારીખ 20/6/2020 ના રોજ જે વિડિયો પુનરાવર્તનની મૂકવામાં આવી હતી એ વિડિયોનું પણ તમે આની સાથે પુનરાવર્તન કરી શકો છો. આનું તો પુનરાવર્તન કરવાનું જ છે, પણ વધુ દાખલાઓના અભ્યાસ માટે તમે 20/6/2020 ના રોજ આ જ પ્રકરણની એક વિડિયો પુનરાવર્તન સ્વરૂપે આપવામાં આવી હતી. તો એનું પણ થોડું તમે અવલોકન કરજો. વિડિયો અને વર્કશીટના દાખલાઓ, હોમવર્કના દાખલાઓનો પણ વધુ અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો. દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બહુપદી નહીં, દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. સમીકરણ આવે એટલે is equal to 0 આવવા જોઈએ. બરાબર, is equal to 0. અહીંયા લખીશું ax² + bx + c is equal to 0. દ્વિઘાત મહત્તમ ઘાત 2 છે. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ, પ્રમાણિત સ્વરૂપ. શરત શું આવે? a is not equal to 0 અને a b c belongs to r. x² નો સહગુણક 0 ન હોવો જોઈએ. નંબર 2, દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની 3 રીત છે: અવયવીકરણ, પૂર્ણવર્ગ અને દ્વિઘાત સૂત્ર. આ દ્વિઘાત સૂત્રની સમજ કોણે આપી? દ્વિઘાત સૂત્ર કોણે આપી? બરાબર છે. અગાઉ પણ આ બે પ્રશ્નો, સોરી, આ પ્રશ્નોનું વારંવાર આપણે પુનરાવર્તન કરાવ્યું હતું. તો દ્વિઘાત સૂત્ર એ ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્ય. કોણે આપ્યું? શ્રીધર આચાર્ય. બરાબર છે. ચાલો નેક્સ્ટ વન, કઈ સંખ્યાને સુવર્ણ સંખ્યા કહે છે? બરાબર છે. 20 નંબર ઇઝ નોન એઝ અ ગોલ્ડન નંબર. બરાબર, કઈ સંખ્યાને સુવર્ણ સંખ્યા કહે છે? બે સંખ્યા કઈ રીતે મિત્રો? 1 + વર્ગમૂળમાં 5/2. વર્ગમૂળમાં 5 + 1/2 પણ લખી શકાય. નેક્સ્ટ વન, x² + x - 6 નું એક બીજ 2 હોય તો બીજું બીજ શું? બીજું બીજ પૂછ્યું છે. બરાબર છે. તો અહીંયા તમારે એના અવયવ પાડી દેવાના છે. ચલો વિદ્યાર્થી, અંતિમ પદ -6 છે. -6 ના ભાગ પાડીને 1 લાવવાના છે. એટલે આપણે શું લખીશું? 3 × 6. મધ્યમ પદની નિશાની અહીંયા આપીએ અને વિરોધી નિશાની આ બાજુ. ઓકે, તો આ ગયા અવયવ. x + 3 x - 2 હોય. આપણને પૂછ્યું છે શૂન્ય. શૂન્ય પૂછ્યું હોય એટલે ખાલી નિશાની બદલી નાખો. શું કરવાનું છે? નિશાની ખાલી બદલી નાખો. બરાબર, અહીંયા આવશે 3 કેવા માઈનસ, અને માઈનસ 2 ના થશે પ્લસ. તો આપેલ બહુપદીના બે શૂન્ય છે, 2 અને -3. બરાબર, એમાંથી 2 આપેલા છે એટલે આપણો અત્યારે જવાબ શું હોઈ શકે? -3. તમે દાખલો પૂરેપૂરો ગણીને, બરાબર છે, દાખલો પૂરેપૂરો ગણીને, જેમ આપણે દ્વિઘાત બહુપદીમાં શૂન્ય શોધીએ છીએ એમ દ્વિઘાત સમીકરણના બીજ શોધવાનો દાખલો પૂરો કરીને પણ આગળ જવાબ આવી શકો છો. ઓકે, વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો, વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. બરાબર છે. તો વિવેચક એટલે કે d નું મૂલ્ય શું હોવું જોઈએ? 0. જો d = 0 તો સમાન બીજ, d નું મૂલ્ય ધન હોય, d > 0 તો બે ભિન્ન અને વાસ્તવિક બીજ, અને d નું મૂલ્ય ઋણ હોય, d > 0 તો એના બીજ મળતા નથી. એવા દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ શક્ય નથી. ઓકે, નંબર 6, x² + 6x + k = 0 નું એક બીજ આપેલું છે. કયું છે? 4. એક બીજ 4 હોય તો k શું? આ બીજ આપેલું છે એનો મતલબ કે આપણને k ની, સોરી, ચલની કિંમત આપેલી છે. x = 4 આપેલા છે. દ્વિઘાત સમીકરણનું એક બીજ 4 છે, એનો મતલબ x = 4 આપેલા છે. બરાબર, હવે લખીએ છીએ આપણે વિદ્યાર્થી મિત્રો, x² + 6x + k = 0, જ્યાં x ની જગ્યા પર લખીએ 4, 4 નો વર્ગ + 6 × 4 + k = 0. ઓકે, x ની જગ્યા પર 4 લખો. 4 નો વર્ગ 16 + 6 × 24 + k = 0. 4 નો વર્ગ 16, 6 × 24 + k, 16 ને 24 40 + k = 0. 40 પેલી બાજુ લઈ જઈએ એટલે k = -40. શું જવાબ આવે છે? k = -40. ઓકે, x નો વર્ગ 4 નો વર્ગ 6 × 24 k,
16 ને 24 40 40 ની બાજુ લઈ ગયે k -40. નેક્સ્ટ આપેલ સમીકરણનો d બરાબર કેટલું? d એટલે શું? વિવેચક. વિવેચક શોધવા માટે સૌપ્રથમ તમારે કિંમત નક્કી કરવાની છે. a b c. a = 5, b = -6, c = 1. અને વિવેચક શોધવાનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? d = b² - 4ac. ઓકે, અહીંયા લખીએ છીએ b² b એટલે -6 નો વર્ગ -4, a = 5 અને c = 1. બરાબર છે? યોગ્ય સ્થાને કિંમતો મૂકો. b² - 4ac. 6 નો વર્ગ 36, 4 × 20 21, 36 માંથી 20 ગયા. આપેલ દ્વિઘાત સમીકરણ માટે વિવેચકનું મૂલ્ય શું આવે? 16. અને કદાચ બીજના સ્વરૂપની ચર્ચા કરો એવું પૂછે તો શું લખાય? અહીંયા d નું મૂલ્ય ધન છે માટે બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ચલો એમાં પણ વિવેચક શોધવાનું છે. બરાબર છે? તો એ પણ લઈએ. a = 1, b = -3 √ 6 અને c = અચળ પદ 12. ઓકે, d = b² - 4ac -3 √ 6 નો વર્ગ -4, a = 1 અને c = 12. ચાલો, -3 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 3 નો વર્ગ 9, તો -3 નો વર્ગ પણ 9 જ થાય. વર્ગમૂળમાં 6 નો વર્ગ 6. એક સ્ટેપ વધારે લખો, ઉતાવળમાં ખોટું ના લખો. 3 નો વર્ગ 9 -6 નો વર્ગ 6 -12 ચોક 48, 12 × 12 12 ચોક 48, 9 × 54 -48 = 6. તો આ પ્રમાણે તમે ABC અને સૂત્રનો ઉપયોગ કરી d = b² - 4ac નો ઉપયોગ કરી વિવેચક શોધી શકો છો. ચલો નેક્સ્ટ છે અવયવીકરણની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ બીજ શોધવું. બરાબર છે? ઉકેલ શોધવાની ત્રણ રીત છે, એ તમને ખ્યાલ જ છે. અવયવીકરણ, પૂર્ણ વર્ગ અને દ્વિઘાત સૂત્ર, જેને સામાન્ય સૂત્ર અથવા વ્યાપક સૂત્ર પણ કહે છે. શરૂઆત કરીએ આપણે અવયવીકરણ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અવયવીકરણની રીત કઈ નવી નથી. જે પ્રમાણે તમે દ્વિઘાત બહુપદીમાં શૂન્ય શોધો છો એ જ પ્રમાણે દ્વિઘાત સમીકરણમાં ઉકેલ શોધવાનો છે. રીત એકની એક જ છે. ઓકે, ચાલો તો અહીંયા આપેલું છે 3x નો વર્ગ વત્તા 2 વર્ગમૂળમાં 5x - 5 = 0. બરાબર છે? તો સૌપ્રથમ આપણે પ્રથમ પદ નો સહગુણક 3 અને અંતિમ પદનો સહગુણક 5 આ બંનેનો ગુણાકાર કરીએ. તો 3 × 5 = 15 પ્લસ માઈનસ માઈનસ. નિશાની બહુ અગત્યની છે વિદ્યાર્થીઓ. તો 15 ના એવા ભાગ પાડવાના જેની બાદબાકી 2 વર્ગમૂળમાં 5 આવે. હવે આવું વર્ગમૂળમાં 5 અસમય, તો એના માટે શું કરવું? તો બહુ સારી રીતે આગળની વિડિયોમાં સમજાવેલું છે. ફરી એકવાર એનું ચોક્કસ પુનરાવર્તન કરાવી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા તમને જે સંખ્યા વર્ગમૂળમાં જોઈએ છે એ સંખ્યા પહેલા છૂટી પાડો. જેમ કે મારે વર્ગમૂળમાં 5 જોઈએ છે એટલે હું પહેલા 5 છૂટા પાડું. એટલે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો 3 × 15. બરાબર છે? જે સંખ્યા મારે વર્ગમૂળમાં જોઈએ છે એ સંખ્યાને હું છૂટી પાડું 3 × 15. હવે શું કરીશું? તો આ 5 ના ફરી બે ભાગ વિચારી લઈએ. વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 આના ભાગ. બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે આપણને બે ભાગ એવા મળે કે અહીંયા 3 છે. આ જે વર્ગમૂળમાં 5 છે અહીંયા આવે અને બીજો વર્ગમૂળમાં 5 અહીંયા રાખીએ. તો આ થયા 15 ના ભાગ. આની બાદ બાકીનો જવાબ મધ્યમ પદ આવે ને આવે છે. ઓકે, ચાલો હવે નિશાની જોઈએ. તો આપણે મધ્યમ પદ ધન જોઈએ છે એટલે આ ધન રહેશે અને બાદ બાકી કરવાની છે એટલે અહીંયા ઋણ આવશે. ક્લિયર? ચાલો બંનેના છેદમાં શું લખશો? તો છેદમાં લખાશે 3x 3x. શું લખાશે? 3x 3x. ક્લિયર? છેદ રહેશે. હા, 3 3 કેન્સલ. અહીંયા છેદ નથી તો બાકી વધ્યા ત્યાંથી લખવાની શરૂઆત કરો. નીચે x વત્તા વર્ગમૂળમાં 5 x વત્તા વર્ગમૂળમાં 5 અને બીજો હવે શું થશે? 3x ઓછા વર્ગમૂળમાં 5 = 0. ક્લિયર? માટે x વત્તા વર્ગમૂળમાં 5 = 0 અથવા 3x ઓછા વર્ગમૂળમાં 5 = 0. x = માઈનસ વર્ગમૂળમાં 5 3x = વર્ગમૂળમાં 5
અને x વર્ગમૂળનો 5 છેદમાં ક્લિયર. આ પ્રમાણે આપણે અવેરીકરણની રીતનો ઉપયોગ કરી આ રફ કામ ચોક્કસ હોવું જોઈએ અને દાખલાની સાથે તમારે દર્શાવવાનું જ છે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ હવે આપણે અહીં આવીએ છીએ બીજો નંબર, જેમાં સૌપ્રથમ તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવા પડે. ax2 bx c 0 માં લાવવા પડશે. ઓકે, તો જુઓ આ x ભાગાકારમાંથી આ બાજુ આવે જે 3x 2 સાથે ગુણાશે = 1 ભાગાકારમાંથી ગુણાકાર x ગુણ્યા 3x 3x નો વર્ગ x ગુણ્યા 2 2x = 1 3x નો વર્ગ વત્તા 2x માઈનસ 1 બરાબર 0. ચાલો પહેલું અને છેલ્લું પદ 3 એકા 3 પ્લસ માઈનસ માઈનસ 3 ના ભાગ પાડીને 2 લાવવાના છે. 3 એકા 3 3 માંથી ગયા 2. નિશાની મધ્યમ પદની મોટાંકને આપો, બાદ બાકી કરવાની હોય તો નિશાની બદલી નાખો. બંનેના છેદમાં લખો પહેલું પદ 3x 3x. ચાલો 3 3 કેન્સલ, કઈની વધતી શું ગણાશે 1. ચાલો લખો પહેલો અવયવ x વત્તા 1 અને બીજો 3x ઓછા 1 બરાબર 0. ક્લિયર થાય છે? ઓકે, x વત્તા 1 બરાબર 0, 3x ઓછા 1 બરાબર 0, x બરાબર -1, 3x = 1, x = 1 ના છેદમાં 3. ક્લિયર? તો આ પ્રમાણે અન્ય દાખલાઓ તમારે વર્કશીટમાંથી અને આગળના હોમવર્કમાંથી તૈયાર કરવાના છે. નેક્સ્ટ વન, દ્વિઘાત સમીકરણનો ઉકેલ પૂર્ણ વર્ગની રીતે મેળવો. બરાબર? શા માટે પૂર્ણ વર્ગ આવે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો અવયવીકરણથી વિચારીએ. શું શક્ય છે કે 7 ના ભાગ પાડીને 10 આવે? 7 ના ભાગ પાડીને 10 આવે નહીં. એનો મતલબ થાય કે અહીંયા અવયવીકરણની રીત કામમાં નહીં આવે. તો તમે આ દાખલાને પૂર્ણ વર્ગની રીતે અથવા તો દ્વિઘાત સૂત્રની રીતે ગણી શકો છો. સૂચના છે પૂર્ણ વર્ગ એટલે આપણે પ્રમાણે ગણવું પડે. તો પૂર્ણ વર્ગની રીતમાં સૌપ્રથમ તમારે ચેક કરવાનું હોય કે શું પહેલું પદ પૂર્ણ વર્ગ છે? હા, x2 નું વર્ગમૂળ x મળે. પહેલું પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. અંતિમ પદ પૂર્ણ વર્ગ છે? ના, 7 એ પૂર્ણ વર્ગ નથી. પહેલું અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ હોય અને ધન હોવું જોઈએ. પહેલું પદ અહીંયા પૂર્ણ વર્ગ છે, છેલ્લું પદ પૂર્ણ વર્ગ નથી. તો આપેલ ત્રિપદીને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ શું હોવું જોઈએ? અંતિમ પદ = મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ચાલો મધ્યમ પદ એટલે બીજું પદ કયું છે? 10x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. 10x નો વર્ગ 10 નો વર્ગ 100 ગુણ્યા x સ્ક્વેર 4x નો વર્ગ 100 ભાગ્યા 4 બરાબર 25. અંતિમ પદ શું હોવું જોઈએ? 25. બરાબર છે? હવે જે લખીએ છીએ આપણે ધ્યાન આપો. આપણો પ્રશ્ન છે x² વત્તા 10x વત્તા 7 = 0. આ આપણો પ્રશ્ન છે. બરાબર? વિકલ્પનો પ્રશ્ન પૂછાય કે આને પૂર્ણ વર્ગ બનાવવા માટે અથવા પૂર્ણ વર્ગની રીતે દાખલો ગણવા માટે કેટલા ઉમેરવા અને કેટલા બાદ કરવા પડે? તો અંતિમ પદ શું શોધી લાયા? 25. એટલે પહેલું ઉમેરવાનું છે, અંતિમ પદ ઉમેરતા અને બાદ કરતા. આ હોવું જોઈએ. ક્લિયર? ઓકે, ચાલો આમાંથી પહેલું, બીજું અને ત્રીજું પદ આપણે ભેગું કરી લઈએ છીએ કે જે પૂર્ણ વર્ગ છે અને આ બેનું સાદું. બરાબર છે? એટલે અહીંયા લખીશું x² + 10x + 25. હવે એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે અને આ બેનું સાદુરૂપ આપો. 25 માંથી 7 ગયા. કેમ? તો એક ઋણ અને એક ધન છે. એ જવાબ મળે 18, નિશાની માઈનસ = વિદ્યાર્થી યાદ રાખજો, જો અહીંયા માઈનસ આવે છે પૂર્ણ વર્ગ ત્રિપદી પછી માઈનસ આવે તો અને તો જ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શક્ય છે. અહીંયા પ્લસ આવે તો શક્ય નથી. અહીંયા માઈનસ આવવા જોઈએ. ચાલો ખાલી જગ્યાનો વર્ગ આવું આપણે શીખી ગયા છે. કોનો વર્ગ થાય? તો પ્રથમ પદ x² છે, x² નું વર્ગમૂળ લખો. x 25 છે, 25 નું વર્ગમૂળ લખો 5, x² નું વર્ગમૂળ x 25 નું વર્ગમૂળ 5, મધ્યમમાંથી નિશાની પ્લસ નો વર્ગ. પૂર્ણ વર્ગ ત્રિપદી x + 5 નો વર્ગ છે. -18 = 0. હવે ધ્યાન આપો, આ 18 પેલી બાજુ લઈ જાઓ. બરાબર? એટલે x + 5 નો વર્ગ બરાબર 18. માટે x + 5 શું લખાશે? તો અહીંયાથી વર્ગ ઉતારીએ એટલે પેલી બાજુ આવે વર્ગમૂળ.
પણ વર્ગમૂળ પ્લસ માઈનસ બે સ્વીકારવાનું છે. ઓકે, ચાલો x + 5 બરાબર પ્લસ ઓર માઈનસ 18 નું વર્ગમૂળ. શું લખો છો વિદ્યાર્થીઓ? જુઓ 9 દુ 18, આ 9 બહાર આવે છે એટલે લખાશે 3 વર્ગમૂળમાં 2 અને અંતિમ જવાબ x પ્લસ ઓર માઈનસ 3 વર્ગમૂળમાં 2, 5 પેલી બાજુ લઈ ગયા માઈનસ. તમે છૂટું પાડો તો શું લખાય? બરાબર છે, તમે છૂટું પાડો તો લખાશે વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા 5 અને માઈનસ 3 વર્ગમૂળમાં 2 ઓછા 5. બરાબર, આ જવાબ રાખી મૂકો તો પણ ચાલે. ઓકે, નેક્સ્ટ છે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ શોધો. હવે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ શોધવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ સમીકરણનો વિવેચક શોધવો પડે. બરાબર છે, અને વિવેચક પરથી આપણે નક્કી કરીએ કે દ્વિઘાત સમીકરણના બીજ કેવા મળશે. ચાલો તો અહીંયા લખીએ છીએ આપણે a = 2, b = 5 વર્ગમૂળમાં 3 અને c = 6. જ્યારે આપણે abc ની કિંમતો લઈએ ત્યારે સાથે ચલ લખવાનું નથી, માત્ર સહગુણક. ઓકે, હવે લખીએ છીએ d = b² - 4ac, b = 5 વર્ગમૂળમાં 3 નો વર્ગ માઈનસ 4, a = 2 અને c બરાબર 6. 5 નો વર્ગ 25 ગુણ્યા 3, 5 નો વર્ગ 25 વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, 4 દુ 8, 8 6 48, 6 દુ 12, 48, 25 તારી 75 માઈનસ 48 is equal to 27. અહીંયા d નું મૂલ્ય આપણને વિદ્યાર્થી મિત્રો ધન મળે છે. d is greater than 0. જો d નું મૂલ્ય ધન હોય તો આપેલ સમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. હવે બીજ કયા હશે? તો એના માટે આ સૂત્ર યાદ રાખો. x is equal to, અહીંયા લખીએ શરૂઆતથી કે બીજ x is equal to -b plus or minus √t upon 2a. એક જ સૂત્રની અંદર બંને વાળી છે પ્લસ અને માઈનસ. હવે કિંમતો મૂકો. માઈનસ b = 5 વર્ગમૂળમાં 3 પ્લસ ઓર માઈનસ d કેટલા આપેલા છે? d ની વેલ્યુ આપણે મેળવી લાયા 27 છેદમાં 2 અને a બરાબર પણ 2. ઓકે, આ જવાબ. હજુ સાદું રૂપ બાકી છે. -5 વર્ગમૂળમાં 3 વત્તા ઓછા 27 નું વર્ગમૂળ. બરાબર, આ તો આપણને સમય ન મળે તો અસમય શું આવે છે ચેક કરી લઈએ. 27 એટલે કે 9 ગુણ્યા 3, 9 બહાર લખીએ એટલે લખાશે 3 અને આનું વર્ગમૂળ નથી એટલે તો 27 નું વર્ગમૂળ શું લખશો? 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2 દુ 4. ઓકે, હવે અલગ કરી દો. -5 વર્ગમૂળમાં 3 પ્લસ 3 વર્ગમૂળમાં 3 છેદમાં 4 અને -5 વર્ગમૂળમાં 3 -3 વર્ગમૂળમાં 3 છેદમાં 4. આવું લખીશું. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક માઈનસ એક પ્લસ એટલે બાદબાકી 5 વખત વર્ગમૂળમાં આ વર્ગમૂળ વર્ગ પર સરખું હોય તો સજાતીય કહેવાય. બરાબર, તો 5 વખત વર્ગમૂળમાં 3 માંથી 3 વખત વર્ગમૂળમાં 3 બાદ થયા એટલે વધ્યા 2 વર્ગમૂળમાં 3 નિશાની મોટા અંકની છેદમાં 4. એ જ રીતે અહીંયા શું લખાશે? માઈનસ માઈનસ બે સરખા છે સરવાળો 5 અને 3 8 વર્ગમૂળમાં 3 છેદમાં 4. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડો. અહીંયા 2 દુ 4 એટલે પહેલો જવાબ આવ્યો વર્ગમૂળ માઈનસ વર્ગમૂળમાં 3 છેદમાં 2 અને બીજો જવાબ 4 દુ 8 માઈનસ 2 વર્ગમૂળમાં 3. ઓકે, તો આ પ્રમાણે તમારે આ સૂત્ર યાદ રહેવું જરૂરી છે. વિવેચક શોધતા તો તમે શીખ્યા છો. આ સૂત્ર યાદ રહે અને છેલ્લે આવતા પછી એને પ્લસમાં અને માઈનસમાં વહેંચીને શક્ય હોય તો સાદું આપવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ છે કુલ પ્રશ્ન જે તમારે 4 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને અહીંયા આપણે કદાચ 1 કે 2 કુલ પ્રશ્નો લઈ શકીશું. વધારે કુલ પ્રશ્નો માટે તમારે અગાઉ પ્રકરણ 4 ની જે વિડિયો છે વિડિયો વર્કશીટનો તમારે વધુ ને વધુ અભ્યાસ કરવાનો રહેશે. ઓકે, અને આ સાથે આગળની પુનરાવર્તનની વિડિયોમાં પણ કદાચ જો પ્રશ્ન આવી જતા હોય તો એ પણ તમારે અભ્યાસ કરી લેવાનો. ચાલો, શું પ્રશ્ન છે? એક શૂન્યેતર સંખ્યા અને તેનો વ્યસ્ત આ બંનેનો સરવાળો 41/20. કોનો સરવાળો? સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો. તો તે સંખ્યા શોધો. એ સંખ્યા આપણને ખબર નથી
અને આપણને ખ્યાલ છે કે આપણે એની શરૂઆત ધારો કેથી કરી છે. ધારો કે શૂન્યેતર સંખ્યા x છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? શૂન્યેતર સંખ્યા x માટે તેનો વ્યસ્ત, શૂન્યેતર સંખ્યા x છે તેનો વ્યસ્ત કેટલો થાય? x છે એટલે એનો છેદ 1 વિચારી શકાય અને એનો વ્યસ્ત કેટલો થાય? 1/x. તેનો વ્યસ્ત 1/x થાય. ક્લિયર? હવે આપણને સૂચના શું આપી છે? સૂચના બરાબર સાંભળો વિદ્યાર્થીઓ. સંખ્યા અને તેનો વ્યસ્ત આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કેટલો છે? 41/20. આ માત્ર મેં સમજણ કરતા લખ્યું. ઓકે, સંખ્યા છે x, તેનો વ્યસ્ત છે 1/x = 41/20. આવું સમીકરણ બને. પણ સમીકરણને પહેલા આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડે. એટલે આ પ્રમાણે લખીએ. આ x છે, અહીંયા છે કશું નથી એટલે x નો ગુણાકાર x સાથે x² + 1 છેદમાં x. x નો ગુણાકાર x સાથે કરવો જેથી છેદ સરખો થાય. બરાબર 41/20. ઓકે, હવે આ 20 ભાગાકારમાંથી ગુણાકાર વધશે અને આ x ભાગાકારમાંથી અહીંયા ગુણાકાર વધશે. તો શું લખાશે? 20x² + 1 = 41x. માટે 20x² 20 એકા 20 બરાબર 41x. માટે પ્રમાણિત સ્વરૂપે ગોઠવો. પહેલું આવે x² વાળું પદ, ત્યાર પછી x વાળું પદ આવે -41x અને ત્યારબાદ અચળ પદ આવે = 0. હવે વિદ્યાર્થી મિત્રો આ સમીકરણનો ઉકેલ તમે ત્રણમાંથી જે રીતે ઈચ્છો એ રીતે લાવી શકો. સૌથી ટૂંકી રીત કઈ થાય? અવયવીકરણ. તો 20 × 20 400 400 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કેટલો આવે? 41 અને એ ભાગ છે 25 × 16. બરાબર? મધ્યમ પદની નિશાની માઈનસ છે તો મોટા અંકને માઈનસ આપો. જો સરવાળો કરવાનો હોય તો નિશાની સરખી. ઓકે, બંનેના છેદમાં લખો 20x, અહીંયા પણ લખો 20x. જેટલો છેદ ઉડતો હોય એટલો છેદ અહીંયા આપણે ઉડાડીએ છીએ. આ બંનેમાંથી 5 5 કરો એટલે અહીંયા વધશે 5, અહીંયા વધશે 4. બંનેમાંથી 4 4 કર, ચોકે ચોકે 16, 4 × 24. ઓકે, તો આપણને મળતા અવયવ છે 4x - 5 અને બીજો અવયવ છે 5x - 4 = 0. 4x - 5 = 0 અથવા 5x - 4 = 0. 4x = 5 તો x = 5/4. 5x = 4 તો x = 4/4. તો જો સંખ્યા 5 ચતુર્થાંશ હોય તો વ્યસ્ત 4/5 થાય. જો સંખ્યા 4 ચતુર્થાંશ હોય તો વ્યસ્ત શું થાય? 5/4 લઈ શકાય. ઓકે, ચલો. બે ક્રમિક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેવી? એક તો ક્રમમાં આવતી હોય ખાસ ખાસ અને યુગ્મ હોવી જોઈએ. બરાબર છે? એવી સંખ્યાઓનો ગુણાકાર 224. ધારો કે એક યુગ્મ સંખ્યા = x માટે બીજી ક્રમિક યુગ્મ સંખ્યા શું મળે છે? જો આપણે પ્રાકૃતિક કરવું હોય, ક્રમિક પ્રાકૃતિક, તો 1 ઉમેરવાનું 5 5 ને 1 6 6 ને 1 7. 1 ઉમેરવાથી ક્રમિક સંખ્યા મળે. પણ અહીંયા કહ્યું છે ક્રમિક યુગ્મ. યુગ્મ એટલે બેકી. બરાબર છે? તો બેકી મેળવવા માટે તમારે 2 ગુણવા પડે. 2 ને 2 4 4 + 2 6 6 + 2 8 એટલે 2 ઉમેરવાથી કે 2 બાદ કરવાથી આપણને ક્રમિક યુગ્મ મળે. અને અયુગ્મમાં પણ એવું. બરાબર છે? 2 ઉમેરવાથી કે 2 બાદ કરવાથી આપણને ક્રમિક અયુગ્મ મળે. તો અહીંયા આપણે ઉમેરીશું. પહેલી સંખ્યા x હોય તો બીજી ક્રમિક યુગ્મ સંખ્યા કઈ મળે? 2. ક્લિયર? ફરી એકવાર બોલો. ક્રમિક ખાલી કયું હોય તો 1 ઉમેરવાનું. ક્રમિક યુગ્મ કે ક્રમિક અયુગ્મ કયું હોય તો 2 ઉમેરવાના રહેશે અથવા 2 બાદ કરવાના રહેશે. તો આ બે સંખ્યાઓ છે. સરસ શું છે? એ બે સંખ્યાઓનો ગુણાકાર 224 છે. બરાબર છે? એ બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે? 224. પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા x + 2 નો ગુણાકાર 224 છે. ચાલો, x નો ગુણાકાર x સાથે x² + 2x = 224. x² + 2x
-224 0. આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ તમે અવયવીકરણ કે દ્વિઘાત સૂત્રની મદદથી શોધી શકો છો. એટલે મારે આગળ દાખલો ગણવાની જરૂર નથી, પણ આપણે એક સૂચના આપી દઈએ કે જો કદાચ આપણને x ની કિંમત ઋણ મળે તો ઋણ કિંમત સ્વીકારવાની નહીં, x ની કિંમત ધન મળે એ સ્વીકારવાની રહેશે. ઓકે ઓકે, ચલો પ્રશ્ન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. એક લંબચોરસ બગીચાની રચના એવી રીતે કરવામાં આવે છે કે લંબચોરસ બગીચો એવી રીતે બનાવવામાં આવે છે જેથી લંબચોરસની લંબાઈ કેટલી? પહોળાઈ કરતા 2 ગણી. અત્યારે કહું છું પહોળાઈ કરતા 2 ગણી. ક્યારેક એવું હોય કે 3 ગણા કરતા 2 વધુ, 2 ગણા કરતા 3 ઓછી, આવા બધા શબ્દો હોય તો ટૂંકમાં તમારે આ સરખામણીકારક શબ્દો પર ધ્યાન આપવાનું છે. ઓકે, લંબાઈનું માપ આપણને ખબર છે કેટલું? પહોળાઈ કરતા ડબલ, પહોળાઈ કરતા બમણું. લંબાઈનું માપ કેટલું? પહોળાઈ કરતા બમણું. બરાબર છે. બીજી શરત છે બગીચાનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તો લંબાઈ શું? પ્રશ્નમાં હંમેશા 2 શરત હોય. પહેલી શરત એ તમારી કિંમતો મેળવવા માટે હોય અને બીજી શરત પરથી તમે સમીકરણ બનાવી શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધારીએ કે ધારો કે બગીચાની પહોળાઈ શા માટે ધારવાની? કારણ કે જો આપણે પહોળાઈ મેળવીએ તો ઓટોમેટિક આપણે લંબાઈ મેળવી શકીએ છીએ. બગીચાની પહોળાઈ બરાબર x મીટર છે માટે તેની લંબાઈ, જો શું શબ્દો વાપર્યા છે? લંબાઈ કેટલી? પહોળાઈ કરતા 2 ગણી. બરાબર, 3 વધુ હોય તો +3 કરવાના, ઓછા હોય તો -3 કરવાના, જે પ્રમાણે સૂચના હોય એ મુજબ. ઇઝ ઇક્વલ ટુ 2 અને પહોળાઈ x છે એટલે 2x મીટર થાય. તો આપણી પાસે હવે લંબાઈ થઈ ગઈ અને પહોળાઈ થઈ ગઈ. બીજું શું આપ્યું છે? ક્ષેત્રફળ 800 મીટર છે. લંબચોરસનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર આપેલું છે. હવે અહીંયા તમને લંબચોરસનું સૂત્ર યાદ હોવું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 800 મીટર સ્ક્વેર. લંબાઈ કેટલી? 2x અને પહોળાઈ કેટલી? x ઇઝ ઇક્વલ ટુ 800. 2x ગુણ્યા x બરાબર 2x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 800 માટે x² ઇઝ ઇક્વલ ટુ 800 ભાગ્યા 2. તમે આને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લઈ જઈને પણ ગણી શકાય અને આ રીતે પણ એકમાં રજૂ કરી શકો છો. માટે x² બરાબર 400 તો x બરાબર છે ±20, પરંતુ અંતર ઋણ ન હોય એટલે આપણે x બરાબર 20 સ્વીકારવાના છે. આ થઈ પહોળાઈ. હવે પ્રશ્નમાં પૂછ્યું છે કે લંબાઈ શોધો, તો લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 20 ઇઝ ઇક્વલ ટુ 40 મીટર લઈ શકાય. ક્લિયર? તો વિદ્યાર્થીઓ આ સાથે આપણે પ્રકરણ 4 નું પુનરાવર્તન પૂરું કરીએ છીએ. વધુ વિડિયો માટે, વધુ અભ્યાસ માટે તમે અહીંયા દર્શાવેલી તારીખ 20/6/2020 નું રોજ જે વિડિયો આપવામાં આવી હતી એનો પણ અભ્યાસ કરી શકો છો.